ચાલો મિત્રો, આજે આપણે નાનકડા પણ એક સુંદર પક્ષી વિશે માહિતી મેળવીએ. આ પક્ષીનું નામ છે સુગરી. કુદરતનું એક નાનકડું પણ અજાયબ પક્ષી છે, જે પોતાની કળા અને મહેનત માટે વિશ્વભરમાં જાણીતું છે. ઘાસના તણખલાઓમાંથી લટકતો, મજબૂત અને સુંદર માળો બનાવી અને બીજા પક્ષીઓથી તે અલગ પડે છે. સુગરી સામાન્ય રીતે સમગ્ર ભારતમાં જોવા મળે છે. ઉપરાંત ગુજરાતમાં ખેતીવાળા વિસ્તારો, તળાવો, નદીઓ, બાવળ, ખજૂરી અને તાડના વૃક્ષોની આસપાસ આ પક્ષી માળા બનાવવાનું વધુ પસંદ કરે છે. આ ઉપરાંત આ પક્ષી સમૂહમાં માળાઓ બનાવે છે. પ્રજનન ઋતુ દરમિયાન નર સુગરીના માથા અને છાતીના ભાગ પર તેજસ્વી પીળો રંગ જોવા મળે છે, જ્યારે માદાનો રંગ વધુ ભૂરો અને સાદો હોય છે. જીવનચક્રની વાત કરીએ તો નર માળો બનાવે છે, માદા આવીને તે માળાની તપાસ કરે છે. માળો ગમી જાય તો તે તેની સાથે જોડી બનાવે છે અને માદા 2 થી 4 ઈંડા મૂકે છે. બચ્ચાના બહાર આવ્યા બાદ નર અને માદા બંને ભેગા મળીને બચ્ચાઓની સાર સંભાળ રાખે છે. સામાન્ય રીતે સુગરી ખોરાકની અંદર ઘાસના બીજ, અનાજ, નાની જીવાતો અને ક્યારેક નરમ ફળ લે છે. પ્રકૃતિ માટેનું મહત્ત્વ ગણીએ તો જીવાતોની સંખ્યા નિયંત્રણ કરવામાં, બીજના પ્રસારમાં અને સ્વસ્થ પર્યાવરણના સૂચક તરીકે આ પક્ષીને માનવામાં આવે છે. આ ઉપરાંત તેના માળાની વિશેષતા જોઈએ તો સુગરી પોતાનો માળો અંદરથી ગારા વડે લીંપે છે. મિત્રો, આપણે મોટે ભાગે સુગરીના માળા 1 માળના અને 2 માળના જોયા હશે, પણ અહીં આપણે 3 માળનો સુગરીનો માળો જોઈએ. મિત્રો, જો તમને મારા વિડીયો ગમતા હોય તો અન્ય ગ્રુપમાં શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો.